હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય જોહાર. તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આ નવા વિડીયોમાં. તો દોસ્તો, આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને રોજ તમે અમારા નવા વિડીયો જોઈ શકો. તો ચાલો, હું તમને આજે ખેતરનો વ્યૂ બતાવીશ. તો દોસ્તો, આ ખેતરમાં આપણે આજે આવી ગયા છીએ અને આજુબાજુનો હું તમને વ્યૂ બતાવીશ. જોઈ શકો તમે વિડીયોમાં. તો દોસ્તો, આ ઘઉં કરેલા છે. તો ચાલો આપણે અહીંથી આગળ ખેતરમાં જવાનું છે. પાણી ચાલુ છે. તો સામે તમે જોઈ શકો છો, પાણી પાઇપ જાય છે. ત્યાં છેક સુધી પાઇપ દેખાય છે. તો પાઇપ તો કોણી થઈ ગઈ છે. તો દોસ્તો, આ જોઈ શકો છો તમે વિડીયોમાં, પાઇપ કોણી થઈ ગઈ છે. પાણી બધું અટકોળી પડે છે. મેથીમાં પાણી ચાલુ છે. તો દોસ્તો, આ મેથીનું ખેતર છે, એમાં પાણી જાય છે, પણ પાઇપ તો સાવ કોણી થઈ ગઈ છે. તો જોઈ શકો છો તમે આ ખેતરનો વ્યૂ. તો ચાલો આપણે પણ અહીંયા પાણી થોડું પી લઈએ. દોસ્તો, આ મેથી કરેલી છે ખેતરમાં, તમે જોઈ શકો છો. એમાં પાણી ચાલુ છે અત્યારે. સારું, પાઇપ તો ફાટી ગયું, પાણી તો બધું હોય જ નીકળી જવાનું. મોટર બંધ કરીને હરખું કરવું પડે. તો કંઈ નહીં, ચાલો મિત્રો, હવે આપણે અહીંથી આગળ જઈશું. તો વિડીયોમાં અંત તક બનાવી રહેજો. તો ચાલો આપણે અહીંથી આગળ જઈએ. ચાલો ગાઈઝ, આપણે અહીંથી આગળ જઈએ. તો દોસ્તો, આ રીતે ખેતરમાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મિત્રો, આ ઢોરો પડાયેલો જોઈ શકો છો તમે વિડીયોમાં. તો ગાઈઝ, આ છે આપણા ખેતરનો વ્યૂ. અહીંયા આપણા પશુઓ જે છે તે પડાયેલા છે અત્યારે. જોઈ શકો છો તમે વિડીયોમાં. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ, જોઈ શકો છો તમે આ વિડીયોમાં આપણા ઘઉં હવે તૈયાર થવા આવી ગયા છે. પાણી લગભગ હવે એકાદું આવશે આમાં, અને થોડામાં જ આ ઘઉં આપણા પાકી અને તૈયાર થઈ જવામાં આવ્યા છે. તો ચાલો આપણે અહીંથી આગળ જઈએ. ખેતરમાં આગળ આપણો ઓઢો બનાવેલો છે, તે બાજુ આપણે ફરતા ફરતા જઈશું. તો મિત્રો, જો તમે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ગાઈઝ, આ છે આપણા ખેતરનો વ્યૂ. આજુબાજુ તમને ખેતરમાં ઘઉં જોવા મળશે. જોઈ શકો છો તમે વિડીયોમાં. કંઈક આપણા ખેતરનો નજારો આવો હોય છે. તો મિત્રો, અત્યારે બપોરના થઈ ગયા છે, લગભગ 1-1.5 વાગવા આવે છે, અને આપણે આવી ગયા છીએ ખેતર ઉપર. તો મિત્રો, આ છે આપણા ખેતરમાં બનાવેલો જે રહેવા માટેનો ઓઢો છે, એનું સીન જોઈ શકો છો તમે વિડીયોમાં. તો હું તમને બતાવીશ આગળ પણ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે હવે ઓઢા ઉપર ચડી જઈશું. તો ગાઈઝ, અત્યારે હું છું ઓઢા ઉપર અને હોઈ ગયો છું. જુઓ તમે ખાટલામાં. અંદર સરસ મજાનો ખાટલો છે. તો અહીંયા થોડી વાર આરામ કરી લઈશું. અને આ ખેતરમાં જે સૂવાની મજા છે તે અલગ હોય છે ઓઢા ઉપર. અને ઉપર રહીને કંઈક નીચેનું સીન જે છે એ આ રીતના દેખાય છે. તો હું તમને બતાવીશ આ બાજુનું. જોઈ શકો છો તમે વિડીયોમાં. તો ગાઈઝ, આ ઓઢામાં અંદર રહીને આ રીતના દેખાય છે બધું. અને આ ખેતરનો આનંદ કંઈક અલગ હોય છે. મિત્રો, આ રીતે હું રોજના રોજ આ ખેતરની મુલાકાત લેવા માટે આવું છું બપોરના સમયે ટાઈમ કાઢીને. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આ જોઈ શકો છો તમે આપણા ખેતરનો વ્યૂ. સરસ મજાનો છે, મસ્ત. અને આપણે કંઈક આ રીતે બેઠા છીએ ઉપર માળા ઉપર, અને અહીંયા સરસ મજાનું વાતાવરણ છે. તો મિત્રો, અહીંનું જે વાતાવરણ છે તે કંઈક અલગ જ હોય છે. તો આપણે છીએ અત્યારે ખેતરમાં ઓઢા ઉપર. તો મિત્રો, આ રીતે રોજના રોજ ખેતરમાં ફરવા માટે આપણે ટાઈમ કાઢીને આવી જતા હોઈએ છીએ. તો
ગાઈઝ આ રીતે ફરવાની કંઈક મજા જ અલગ હોય છે. તો ચાલો આપણે અહીંથી હવે હું તમને અલગ અલગ બતાવવાની કોશિશ કરી આજના વિડીયોમાં. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો ચાલો આપણે અહીંથી નીચે જઈશું હવે. તો અહીંથી ધીમે રહીને આપણે ઉતરીશું નીચે, કારણ કે અહીંયા ઉતરવા માટેના પગથિયાં પણ લાકડાના હોય છે, પડી જવાની સંભાવના હોય છે. તો મિત્રો આ છે આપણા ટિફિન લટકાયેલું છે, અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અહીંથી હું તમને આગળ લઈ જઈશ. તો કંઈક આ રીતે ખેતરમાં આપણે રહેવાની વ્યવસ્થા કરેલી હોય છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ પાણીની બોટલ પડી છે નીચે, જે આપણે પીવા માટે ભરી લાયેલા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો મિત્રો અત્યારે અહીંયા આપણે નીચે બેસીને થોડુંક વ્યૂ લેવાની કોશિશ કરીશું આ વિડીયોમાં. તો અહીંયાથી પણ જોઈ શકો છો તમે વિડીયોમાં આજુબાજુનો વ્યૂ. તો મિત્રો આપણે છે ને આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ અલગ અલગનું જે આ સીન છે આપણા ખેતરનો. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. તો મિત્રો અત્યારે બપોરના લગભગ 1:30 વાગે છે, અને અહીંયા એવો ધૂમ પણ વધારે પડે છે, તાપ. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. તો મિત્રો અત્યારે આ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ શકો છો તમે આ સૂર્ય બપોરે માથા ઉપર છે, અને આજુબાજુનું ખેતરોનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા ગરમી પણ બહુ પડે છે. અત્યારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ. તો ચાલો આપણે અહીંથી આગળ જઈએ. હવે હું તમને બધું અલગ અલગ પ્રકારનો વ્યૂ બતાવીશ. તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે અહીંથી હું તમને આગળ લઈ જઈશ વિડીયોમાં. તો મિત્રો અહીંયા આજુબાજુના ખેતરોમાં આપણા ઘઉં તમે જોઈ શકો છો. આ બીજી બાજુ પણ ઘઉં કરેલા છે, તો જોઈ શકો છો તમે આ વિડીયોમાં. તો મિત્રો આ રીતે ખેતરમાં આપણે અહીંયા બાજુના ખેતરમાં પાણી પણ ચાલુ છે અત્યારે, અને આ ખેતરના હેડાંબા પર તમે ઓબા જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આ ઓબા પર ખાસો એવો મોર તમે જોઈ શકો છો. મસ્ત મજાનો મોર આવી ગયો છે. થોડા સમયમાં એના ઉપર કેરીઓ પણ લાગવા મળશે. તો દોસ્તો તમે આ હેડા ઉપર ખુદ આ ઓબાની લાઈન જોઈ શકો છો. ઘઉંની બાજુમાં જે હેડો છે મોટો, એના ઉપર આ ઓબાઓની લાઈન આવેલી છે, જોઈ શકો છો તમે આ વિડીયોમાં. તો મિત્રો આ રીતે ઓબા ઉપર મસ્ત મજાનો એવો મોર આવી ગયેલો છે, જોઈ શકો છો તમે. અને થોડા જ સમયની અંદર હવે એના ઉપર ગુગણા લાગવા માંડી. તો મિત્રો આપણે અહીંયા પાણી ચાલુ છે આગળ, તો અહીંનો થોડો વ્યૂ લઈશું. તો આ ટીનુભાઈ અમારા છે પાણી વાળી રહ્યા છે. તો મિત્રો આ રીતે આપણે ખેતરની અંદર પાણી ચાલુ છે, અને આ અમારા ટીનાભાઈ છે. તો તેઓ પાણી વાળી રહ્યા છે આ ખેતરમાં. આ નેકમાં થઈને પાણી જાય છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. તેઓ પંજેઠી કરીને પાણી વાળી રહ્યા છે. તો ત્યાં છેકથી પાણી આવે છે, ત્યાં પાઇપ આપણે પહેલાં જોઈને ત્યાંથી. તો દોસ્તો આ જોઈ શકો છો તમે વિડીયોમાં આ રીતે ખેતરમાં પાણી ચાલુ છે, અને આપણે અહીંયા હેડા ઉપર ઊભા છીએ. તો આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો. સામે ટીનુભાઈ ઊભા છે ત્યાં પાળિયામાં. હા એમ આવે, હવે એમ આવે, એમ જ આવે એમ જ. તો મિત્રો આપણી ચેનલ ઉપર આવા રોજના રોજ નવા નવા વિડીયો લઈને હું આવું છું. તો મિત્રો તમે ચેનલ ઉપર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો આ રીતે છે આપણા ખેતરોનો વ્યૂ. અને ચાલો હવે અહીંથી આપણે આગળ ત્યાં સામે આપણી બાઇક પડી છે, તો આપણે હવે જવા માટે અહીંથી નીકળશું. તો અહીંયા કોટા છે, વાડ કરેલી છે, વાડમાં થઈને આવી ગયા હતા આપણે. તો ચાલો આપણે અહીંયા હવે બાઇક તરફ જઈશું અને નીકળશું ઘરે જવા માટે. તો આ આપણી HF ડિલક્સ. તો ચાલો મિત્રો અહીંથી હવે આપણે નીકળીએ, પણ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોમાં હજુ બાકી છે.